Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn LR circuit. એટલે કે ઇન્ડક્ટર અને અવરોધને જોડતી સર્કિટ અને એમાં વિદ્યુત પ્રવાહનો વૃદ્ધિ અને ક્ષય આ બે વસ્તુ જોવાના છે. બોર્ડની રીતે આ ટોપિક હોઈ શકે વધારે ઇમ્પોર્ટન્ટ ના હોય પણ JEE નીટની રીતે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડની રીતે બી ઇમ્પોર્ટન્ટ તો છે જ કારણ કે આના પછી નેક્સ્ટ ટુ નેક્સ્ટ જે ચેપ્ટર આવશે તેમાં ઘણી બધી વાતો આની સામેલ હશે આ પર્ટિક્યુલર ટોપિકની જ્યાં આગળ તમે LCR સર્કિટ ભણશો. આ સેમ ટોપિક તમે કેપેસિટર વાળા એટલે કે સેકન્ડ ચેપ્ટરમાં CR સર્કિટ ભણ્યા હતા કે એમાં વિદ્યુત ભારનો વૃદ્ધિ અને એનો ક્ષય કેવી રીતે થાય છે. એ સેમ ટોપિક અહીંયા ભણવાનો છે. તો તમને હું રિકમેન્ડ કરું છું કે પાછળ જઈ અને જે કેપેસિટર વાળું ચેપ્ટર છે, જે કેપેસિટર વાળું ટોપિક છે CR સર્કિટનો, તે એક વખત તમે જોઈ લો અને પછી તમે અહીંયા આવો તો તમને થોડું વધારે ખબર પડશે અને સાથે સાથે CR સર્કિટનું તમારું રિવિઝન થઈ જશે. તો અહીંયા આપણે LR સર્કિટ ભણીશું. CR સર્કિટનું ઓલરેડી મેં ત્યાં દાખલાઓ અને રિલેટેડ કન્સેપ્ટ કરાવી દીધા છે. તો સેકન્ડ ચેપ્ટરમાં એ ટોપિકનું પ્લીઝ રિવિઝન કરો ફટાફટ 2x ની સ્પીડ ઉપર અથવા 3x ની સ્પીડ ઉપર કરી દો. ફટાફટ જોઈ લો વિડીયોને અને પછી અહીંયા તમે જુઓ તો તમારા બંને કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે પ્લસ રિવિઝન થઈ જશે. તો આપણે ટોપિક ચાલુ કરીએ. જેમ જેમ ટોપિક આગળ વધશે તમને ફીલ આવતો જશે કે હા CR સર્કિટમાં આવું કશું ભણ્યા હતા. તો અહીંયા આપણે ભણીશું LR સર્કિટ. L શું છે? ઇન્ડક્ટન્સ. L શું છે? ઇન્ડક્ટન્સ. તમને ખબર છે લાસ્ટ લેક્ચરમાં મેં ઓલરેડી શીખવાડી દીધું છે તમને કે ઇન્ડક્ટર શું કામ કરે છે અને સાથે આપણે જોઈ ગયા હતા આત્મપ્રેરકત્વ. તો અહીંયા હું ટોપિક લખું LR સર્કિટ એટલે કે LR પરિપથ. બરાબર. આમાં તમારે શું જોવાનું છે? ગ્રોથ એન્ડ ડીકે ઓફ કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહની વૃદ્ધિ અને ક્ષય. ક્ષયનો મતલબ શું છે? ઘટાડો થવો. ક્ષયનો મતલબ શું છે? નોર્મલ મતલબ. ક્ષયનો મતલબ છે ઘટાડો થવો અને વૃદ્ધિનો મતલબ છે વધારો થવો. બરાબર. તો બંને આપણે અલગ અલગ રીતે જોઈશું કે વિદ્યુત પ્રવાહમાં વૃદ્ધિ કેવી રીતે થાય છે અને વિદ્યુત પ્રવાહમાં ઘટાડો કઈ રીતે થાય છે. બરાબર. તો અહીંયા તમે જુઓ, હું તમને એક નાના કન્સેપ્ટથી ચાલુ કરાવું છું. સૌથી પહેલા આપણે જોઈએ R સર્કિટ. R સર્કિટ એટલે એવો પરિપથ જેમાં માત્ર અવરોધ હોય. એવો પરિપથ જેમાં માત્ર શું હોય? અવરોધ હોય. અહીંયા જુઓ તમે. બરાબર. અને અહીંયા એક સ્વિચ રાખી દઈએ. બરાબર. અહીંયા એક સ્વિચ રાખી દીધી. અચ્છા, આ બેટરી છે. માની લો આનું વિદ્યુત સ્થિતિમાન તમને હું કહી દઉં કે E છે. આનું વિદ્યુત સ્થિતિમાન ચલો એને V કરી દો, વાંધો નહીં. આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું લઈ દઉં હું? વિદ્યુત તફાવત. અચ્છા, હવે અહીંયા જુઓ, તમને સિમ્પલી ખબર છે કે T = 0 સમયે I = 0 છે. હા કે ના? અચ્છા, જેવી હું સ્વિચ ચાલુ કરીશ તરત જ અહીંયાથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો T બરાબર તરત જ સ્વિચ ચાલુ કરતા જ વિદ્યુત પ્રવાહ કેટલું થશે? I = જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V હોય તો ડેલ્ટા V, E હોય તો E, V હોય તો V ભાગ્યા R. બરાબર. અચ્છા, T બરાબર T સમય પછી પણ I બરાબર V ભાગ્યા R જ રહેશે. અચ્છા, T બરાબર અનંત એટલે ખૂબ લાંબા, અનંત એટલે ખૂબ લાંબા સમય પછી, અનંત સમય પછી પણ I બરાબર V ભાગ્યા
આર જ રહેશે. એટલે આને જ હું આઈ મેક્સ કરી દઉં. બે અવસ્થાઓ છે. આઈ મિનિમમ એટલે આઈ 0 છે જ્યારે સ્વિચ બંધ છે ત્યારે, અને જ્યારે તમે સ્વિચ ચાલુ કરો છો તો એ કેટલું થઈ જાય છે? આઈ મહત્તમ. બધામાં એટલું જ છે, સરખું જ છે, અચળ છે. બરાબર. એટલે અહીંયા ટૂંકમાં બે જ અવસ્થા છે. એક અવસ્થા છે સ્વિચ ઓફ, એમાં કરંટ હોય છે 0, અને બીજી અવસ્થા છે ટાઈમ પર ડિપેન્ડન્ટ છે જ નહીં આ વસ્તુ, આઈ બરાબર આઈ, એટલે કે આઈ મેક્સિમમ, અચળ. બરાબર, અચળ. આમાં કોઈ વધઘટ જણાતી નથી. એટલે કે સમય આધારિત આ પદ છે નહીં, સમય આધારિત આ પદ છે નહીં. અચ્છા, હવે આગળ વધીએ. આ આર સર્કિટ થઈ ગઈ. અચ્છા, તમને એ બતાડવા માટે કે આમાં બે જ અવસ્થા છે. સ્વિચ ઓફ કરતા આઈ બરાબર 0, સ્વિચ ઓન કરતા આઈ બરાબર આઈ. સમય આધારિત નથી. તરત જ પ્રવાહ કેટલો થઈ ગયો? મહત્તમ. જેવી સ્વિચ ચાલુ કરી તરત જ પ્રવાહ કેટલો થઈ ગયો? મહત્તમ થઈ ગયો. ચાલો, હવે તમે આગળ જુઓ અહીંયા એલઆર સર્કિટ. હવે તમે જુઓ એલ આર સર્કિટ. એલઆર સર્કિટ એટલે કે ઇન્ડક્ટર અને અવરોધ ધરાવતો પરિપથ. એવી સર્કિટ કે જેમાં ઇન્ડક્ટર હોય અને અવરોધ હોય. તો આ જુઓ, આ મેં ડ્રો કરી નાખ્યું ઇન્ડક્ટર એલ. બરાબર. અચ્છા, હવે તમારે અવરોધ જોડવાની જરૂર નથી, કારણ કે આ ઇન્ડક્ટરનું બી પોતાનું કઈ અવરોધ તો હશે ને. આ તારનું જે ગૂંચડું વીંટાળેલું છે ઇન્ડક્ટર, એનું પોતાનું બી કઈ અવરોધ હશે. તો જો હું આ સર્કિટને સીધું આવી રીતે કરી નાખું તો બી એલઆર સર્કિટ ગણી શકાય. પણ આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે, સીધી અન્ડરસ્ટેન્ડિંગ માટે હું આને શું કરું? એક આર અવરોધ શ્રેણીમાં જોડી દઉં. તો હવે આ થઈ ગયો એલઆર સર્કિટ શ્રેણીમાં. માની લો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? અહીંયા V છે. અચ્છા, હવે એક શાંતિ જોજો. બહુ આસાન કન્સેપ્ટ છે, બહુ જ આસાન કન્સેપ્ટ છે. તમે અહીંયા જોશો અને પછી સી વાળી સર્કિટનું રિવિઝન કરશો તો તમને JEE એડવાન્સના દાખલા પાકા થઈ જશે. બરાબર, કે નીટના દાખલા પાકા થઈ જશે. રિવાઇઝ કરો પ્લીઝ. હંમેશા 12માં કે 11માં 11th કે 12thમાં જે કંઈ પણ તમે ટોપિક ભણો છો ને, તો એનો પાછલો ટોપિક તમે જુઓ કોના રિલેટેડ છે. સરખામણી કરીને ચાલો તો રિવિઝન જલ્દી થશે. બરાબર. એવી જ રીતે મેં ફર્સ્ટ ચેપ્ટરમાં તમને ગુરુત્વાકર્ષણ બળના ચેપ્ટરનું રિવિઝન કરવાનું કીધું હતું. તમે આઈ હોપ કે કરી દીધું હશે. અહીંયા હું કહું છું કે સેકન્ડ ચેપ્ટરમાં સીઆર સર્કિટનું 2 લેક્ચર કે 1 લેક્ચર છે, એનું તમે રિવિઝન કરી નાખો. અચ્છા, અહીંયા જુઓ પ્રારંભિક અવસ્થા. પ્રારંભિક અવસ્થામાં t બરાબર 0 સમયે સ્વિચ ઓફ છે. સ્વિચ ઓફ કન્ડિશન છે ને. બરાબર. અચ્છા, ઓપન સ્વિચ છે. બરાબર. અચ્છા, તો આ વખતે આઈ કેટલો હશે? 0 હશે. એક તો આ અવસ્થા ધ્યાનમાં રાખો. આઈ કેટલો હશે? 0 હશે. એક તો આ ધ્યાનમાં રાખો. અચ્છા, હવે શું થાય છે? ધ્યાનથી સાંભળજો. દાખલા તરીકે હું અહીંયા લખું છું. હવે સ્વિચ ઓન કરતા તરત જ પરિપથમાં પ્રવાહનો વધારો થશે. હા કે ના? સાંભળો, ધીરે સાંભળો. તમે કોને સર કે મેક્સિમમ થઈ જશે? હમણાં તો વાત થઈ આપણે. બરાબર. અચ્છા, પરિપથમાં રહેલ ઇન્ડક્ટર પહેલા 0 હતો, હવે પ્રવાહ I થઈ ગયો. તો પરિપથમાં રહેલ ઇન્ડક્ટર આ વધારાનો તરત જ વિરોધ કરશે. લેન્ઝનો નિયમ. એટલે
પહેલા મેં તમને આર વાળી સર્કિટ એટલા માટે જ કરાવી હતી કે અહીંયા ડાયરેક્ટ મેક્સિમમ નહીં થઈ જાય, અહીંયા ડાયરેક્ટ મેક્સિમમ નહીં થઈ જાય, બહુ ધીરે ધીરે વધશે. કારણ કે જેવું અહીંયા હું સ્વિચ ઓન કરું છું, અહીંયાથી પરિપથમાંથી પ્રવાહ વહેવાનું ચાલુ થશે આઈ જેટલો, એ કેસમાં ઇન્ડક્ટરમાંથી પ્રવાહનું વહન થશે. બરાબર? તો આની સાથે ફ્લક્સ સંકળાશે, આની સાથે પહેલા 0 હતો, હવે અચાનકથી આઈ જેટલું આવ્યું તો આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું? હવે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે, કારણ કે આઈ જસ્ટ વધતો ગયો, આઈમાં ફેરફાર થયો ને, પહેલા પ્રવાહ 0 હતો, હવે પ્રવાહ અચાનકથી આવ્યો, તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે તો ફ્લક્સ રચાશે, ફ્લક્સ રચાશે તો ફ્લક્સમાં ફેરફાર થશે, ચુંબકીય ક્ષેત્ર રચાશે, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે તો ફ્લક્સમાં ફેરફાર થશે, ફ્લક્સમાં ફેરફાર થશે તો આ ગૂંચળામાંથી પ્રવાહનું વહન થશે. તો ફરીથી કહી દઉં છું, પહેલા પ્રવાહ કેટલો હતો? t બરાબર 0 સમયે i બરાબર 0. અચ્છા, જેવો તમે સ્વિચ ચાલુ કરી, પ્રવાહ ઝૂમ દઈને વહેવાનું ચાલુ કર્યું. શું પહેલા ચુંબકીય ક્ષેત્ર 0 હતું, હવે ચુંબકીય ક્ષેત્ર રચાશે તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયું કે હવે? અચ્છા, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે તો ફ્લક્સમાં ફેરફાર થશે, ફ્લક્સમાં ફેરફાર થશે તો શું થશે? EMF રચાશે. અને સર્કિટ ક્લોઝ સર્કિટ છે, EMF રચાશે આ બે છેડાઓ વચ્ચે, એપ્સાઇલોન બરાબર કેટલું રચાશે? પરિપથમાં રહેલ ઇન્ડક્ટર આ વધારાનો વિરોધ કરશે. કેમ કરશે તમને ખબર છે? કારણ કે પ્રવાહ વધતા અહીંયા L/dt જેટલું EMF રચાશે. એ EMF ના કારણે સર્કિટ ક્લોઝ છે તો પ્રવાહ રચાશે. બરાબર? પ્રવાહ કઈ દિશામાં રચાશે? લેન્ઝનો નિયમ શું કહે છે? ફેરફારનો વિરોધ. હવે તો તમે એક્સપર્ટ થઈ ગયા છો આ વાતમાં, ફેરફારનો વિરોધ. એટલે કે જો આ આઈ વધતો હશે તો આ પ્રવાહ કેવી રીતે નીકાળશે? આઈ ડેશ વિરુદ્ધ દિશામાં નીકળશે, તો કુલ વિદ્યુત પ્રવાહમાં ઘટાડો થશે. બોલ હા કે ના? માની લે કે અહીંથી 5 એમ્પિયર નીકળ્યો અને આને 1 એમ્પિયર છોડ્યો વિરુદ્ધ દિશામાં, તો કુલ કેટલું થઈ ગયું? 4 એમ્પિયર થઈ ગયું આ દિશામાં. એનો મતલબ જે માત્ર આર સર્કિટમાં તમે જોયું કે શરૂઆતમાં પ્રવાહ 0 હતો, સ્વિચ ચાલુ કરતા ફટાફટ પ્રવાહ વહેવાનું ચાલુ થઈ ગયું, એ અહીંયા નહીં થાય. કારણ કે ઇન્ડક્ટર એ વાતનું શું કરે છે? વિરોધ કરે છે. ઇન્ડક્ટર એ વાતનું શું કરે છે ભાઈ? વિરોધ કરે છે. ઇન્ડક્ટર એ વાતનો વિરોધ કરે છે. તો હવે સ્વિચ ઓન કરતા તરત જ પરિપથમાં પ્રવાહનો વધારો થશે. બરાબર? તો પરિપથમાં રહેલ પણ પરિપથમાં રહેલ ઇન્ડક્ટર આ વધારાનો તરત વિરોધ કરશે. કેવી રીતે વિરોધ કરશે મેં તમને કહી દીધું. તો અહીંયા શું થશે? પછી વિરોધ કરશે તો પ્રવાહ ઘટશે તો ઇન્ડક્ટર પ્રવાહ પાછો વધારશે. હા કે ના? પાછો પ્રવાહ વધશે તો ઇન્ડક્ટર એનો વિરોધ કરશે, પાછો પ્રવાહ ઘટશે તો વધારો. એમ કરતા કરતા અંતિમ અવસ્થા આવશે. શું આવશે? અંતિમ અવસ્થા. ભાઈ વિરોધ કર્યો તો કુલ પ્રવાહ ઘટી ગયો. કુલ પ્રવાહ શું થયો? ઘટી ગયો. હવે પ્રવાહ ઘટ્યો તો પાછો લેન્ઝના નિયમ પ્રમાણે ઇન્ડક્ટર શું કરશે? પ્રવાહમાં વધારો કરશે, પાછો વધશે, પાછો વિરોધ કરશે. તો એક જ ઝાટકે મેક્સિમમ નહીં થઈ જાય, અંતિમ અવસ્થા બહુ લાંબા સમય પછી. પેલામાં તો શું હતું? t બરાબર 0 સમય જેવી સ્વિચ પાડી મહત્તમ થઈ ગયું, ઓનલી આર સર્કિટમાં. અહીંયા t બરાબર અનંત સમયે આઈ ધીરે ધીરે કરીને આઈ મેક્સિમમ પહોંચશે, એને હું IM કહી દઉં. આઈ મેક્સિમમ ને તમે I0 લખો, IM લખો, I0 લખો તો બી વાંધો નહીં. I0 મતલબ કોઈ અચળ મૂલ્ય છે કહેવાનો મતલબ. બરાબર? જે તમારે નામ આપવું હોય તમે IM કહી શકો, I0 કહી શકો. બરાબર? તો મારું અહીંયા તમને સમજાવવાનો હેતુ એ છે કે માત્ર અવરોધ હતો તો શું થયું? તમે સ્વિચ ચાલુ કરી તરત જ પ્રવાહ મહત્તમ થઈ ગયો. આ કેસમાં જ્યારે ઇન્ડક્ટર છે ત્યારે પ્રવાહ તરત મહત્તમ ના થયો, કારણ કે જેવો પ્રવાહ વધવા ગયો આને વિરોધ કરી દીધો, તો પ્રવાહ મહત્તમ પહોંચી શક્યો નહીં. ધીરે ધીરે પણ આ બી થોડું જાય એવું છે, થોડું છે આ રહ્યો કે ના હું તો પ્રવાહ આપીને જ રહીશ. અને આ બી જ્યારે આ ઢીલો પડે છે તો આ મદદ કરે છે. પણ એક મિત્ર એવું છે તમને કે સતત તમારા રસ્તામાં તમે સ્પીડ વધારો છો તો તમને રોકી દે છે, સ્પીડ ઘટાડો છો પાછળથી ધક્કો મારે છે. તો એમ કરતા તમે ધીરે આઈ મેક્સિમમ પહોંચ્યા. બહુ જ લેટ પહોંચ્યા, બહુ જ સ્લોલી, બહુ અનંત સમય એટલે બહુ લાંબા સમય પછી. આ ઓનલી આર સર્કિટમાં એવું નહોતું. ઓનલી આર સર્કિટમાં તો જેવી તમે સ્વિચ ચાલુ કરી તેવું તરત જ તમે મહત્તમ પ્રવાહ પહોંચી ગયા. અહીંયા એવું નહીં થાય. ઇન્ડક્ટર વાળા કેસમાં એવું નહીં
नहीं थाय। बराबर। अच्छा, हवे आ महत्तम करंट छे केटलो? आ महत्तम प्रवाह जे छे ए फ्रेम के विषे जोई लईए, फ्रेम में आवे छे के नहीं? हाँ, आई जशे। आ महत्तम प्रवाह जे छे ए छे केटलो? V/R। प्रवाह ज्यारे महत्तम थई जशे, समझो तमे, प्रवाह ज्यारे महत्तम थई जशे तो इंडक्टर कशुं कामनुं नहीं रहे, कारण के महत्तम प्रवाह केवो होय? अचळ होय, अचळ। अने प्रवाह अचळ थई जाए, जो प्रवाह जे छे ते अचळ थई जाए तो पछी इंडक्टर एनुं काम करवानुं बंध करी देशे। प्रवाह अचळ थई जाए, बराबर, शुं कहे छे? प्रवाह अचळ तो फाई में फेरफार थशे नहीं। इंडक्टर साथे संकळायेल फाई में लखी नाखजो तमे आखुं कि जो प्रवाह अचळ रहेशे तो इंडक्टर साथे संकळायेल फाई में फेरफार थशे नहीं, એટલે इंडक्टर शॉर्ट सर्किट थई जशे। शॉर्ट सर्किट એટલે હવે કશું લેવા દેવા નથી, કરંટ સીધો સીધો ચાલુ રાખશે। અનંત સમય પછી કરંટ સીધો સીધો ચાલુ રાખશે। તો અનંત સમયે તમે શું કરશો? અનંત સમયે આ જે સર્કિટ છે એ આવી થઈ જશે। मतलब इंडक्टरનું કશું કામ નથી, इंडक्टर નીકાળી દીધો। अनंत समये सर्किट આવી રીતે વર્તન કરશે। તો પ્રવાહ કેટલો થઈ જશે? V/R। મહત્તમ પ્રવાહ કેટલો થઈ જશે? V/R, જે I V IR, તો I V/R। પ્રવાહ જે છે તે મહત્તમ થઈ જશે। પ્રવાહ જે છે તે શું થઈ જશે? મહત્તમ થઈ જશે। કારણ ફરીથી રિપીટ કરું છું, અનંત સમયે પ્રવાહ અચળ થઈ ગયો, મહત્તમ પહોંચી ગયો। પ્રવાહમાં ફેરફાર થાય તો આની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, આની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય, જો ફ્લક્સમાં ફેરફાર થાય તો આત્મપ્રેરકત્વ ઉદ્ભવે, એપ્સિલોન LdIdt। તો પ્રવાહ વિરુદ્ધ દિશામાં, જો વધારો તો વિરુદ્ધ દિશામાં, ઘટાડો તો સમાન દિશામાં વધારો કરશે। ફેરફારનો વિરોધ તમને ખબર છે। પણ જો પ્રવાહ અચળ જ છે તો બીમાં ફેરફાર નહીં થાય, ફાઈમાં ફેરફાર નહીં થાય, ફાઈમાં ફેરફાર નહીં થાય તો આમાંથી EMF નહીં ઉદ્ભવે। અહીંયા EMF કેટલો થઈ જશે? 0 થઈ જશે। એટલા માટે કાઢી નાખ્યું છે। અહીંયા જે ઇન્ડક્ટર હતો એ એટલે કાઢવાની જરૂર નથી, આ સર્કિટની જેમ વર્તે જાણે અહીંયા ઇન્ડક્ટર છે જ નહીં, એવું કહું છું। આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે એવી રીતે કે અહીંયાથી I સીધો સીધો વહન થશે। આ જાણે છે જ નહીં, કારણ કે પ્રવાહ અચળ થઈ ગયો એટલે આનો રોલ પતી ગયો। હવે પ્રવાહ અચળ થઈ ગયો તો આનો રોલ પતી ગયો। આ એવી રીતે વર્તન કરશે અનંત સમયે જાણે ઇન્ડક્ટર છે જ નહીં, કારણ કે આનો રોલ જ નથી। જો પ્રવાહમાં વધારો ઘટાડો થતો હોત તો આનો રોલ હોત, પ્રવાહ તો અચળ થઈ ગયો તો પ્રવાહ અહીંયાથી મહત્તમ V/R, મહત્તમ પ્રવાહ કેટલો હોય? આનો રોલ છે નહીં, સીધો V/R થઈ ગયો, સીધો V/R થઈ ગયો। બરાબર। તો આટલી ડિટેલ તમને મેં બે વસ્તુ સમજાવી દીધી કે જો પ્રવાહ ધીરે ધીરે મહત્તમ થાય છે તો પ્રારંભિક અને અંતિમ અવસ્થા મેં તમને સમજાવી દીધી। હવે આપણે જોઈએ કે વધારો યાર એકચ્યુઅલી થાય છે કેવી રીતે। હવે આપણે જોઈએ કે વધારો હકીકતમાં થાય છે કેવી રીતે। હવે જોઈએ કે આ વધારો જે છે એ થાય છે કેવી રીતે। આ વધારો જે છે થાય છે કેવી રીતે એ વાત જોઈએ હવે આપણે। ચાલો આગળ વધીએ હવે। હવે આપણે જોઈએ કોઈ t બરાબર t સમય, એટલે કોઈ પણ સમય t બરાબર t સમયે શું થતું હશે એ આપણે જોઈએ। t બરાબર t સમયે જોતું હશે એટલે કયો સમયની વાત છે આ કે જે t છે એ આના વચમાં હોય અને ત્યારે પ્રવાહ કેટલો હશે? ત્યારે પ્રવાહ જે છે 0 અને Imax ના વચમાં હશે। ધીરે ધીરે વૃદ્ધિ થાય છે। અત્યારે આપણે શું ભણીએ છીએ? આ જે ટોપિક ચાલે છે એ વિદ્યુત પ્રવાહની વૃદ્ધિ ચાલે છે। વિદ્યુત પ્રવાહની વૃદ્ધિ ધીરે ધીરે મેક્સિમમ થયું છે ને, ભૂલી ગયો કહેવાનું। આ જે હાલ ટોપિક ચાલે છે એ વૃદ્ધિનો ચાલે છે, બરાબર। ધીરે ધીરે વિદ્યુત પ્રવાહની વૃદ્ધિ થાય છે। તો t બરાબર t સમય શું થશે? આના માટે આપણે પરિપથ પર કિર્ચોફ્સ વોલ્ટેજ લો
નો ઉપયોગ કરીશું. રિવિઝન કરી લો. સૌથી સારું છે કિર્ચોફના વોલ્ટેજના. સૌથી પહેલા શું છે? સૌથી પહેલા માની લો મેં સ્વિચ ઓન કરી નાખી અને t બરાબર t સમયે માની લો કે t સમયે પરિપથમાં I જેટલો પ્રવાહ વહે છે. માની લો કે પરિપથમાં t સમયે I જેટલો પ્રવાહ વહે છે. હવે હું શું કહું છું તમને, તો સૌથી પહેલા શું કામ છે આનું? કરંટ ડ્રોઈંગ કરવાનું. આ કન્સેપ્ટ તો હવે તમને સમજાઈ ગયું છે, બરાબર? સૌથી પહેલા શું કામ છે? યાદ છે ને કિર્ચોફનો વોલ્ટેજ લો કેવી રીતે લાગે છે? સૌથી પહેલા કરંટ ડ્રો કરો. ચાલુ છે. સૌથી પહેલા શું કરો? વિદ્યુત પ્રવાહ KCL લગાડો. યાદ છે કે નહીં? એક કરંટ લો એટલે કે વિદ્યુત પ્રવાહની વહેંચણી. તો કશું નહીં ભાઈ, વિદ્યુત પ્રવાહ નીકળ્યો ગયો, વધારો ઘટાડો સામાન્ય છે, થતું રહેશે, બરાબર? I જેટલો પ્રવાહ, એક વસ્તુ થઈ ગઈ. એના પછી બીજું શું હતું? પથ નક્કી કરો, લૂપ નક્કી કરો, બરાબર? લૂપ તો એક જ છે એટલે લૂપ નક્કી કરવાનું કશું આવતું નથી. પછી શું હતું? પથ નક્કી કરો. તો પથ હું લઈ લઉં, વિષમ ઘડી લઈ લઉં. આ વખતે સમઘડી લઉં તો બી વાંધો નહીં, પણ આ વખતે પ્રવાહની દિશામાં લઉં વિષમ ઘડી, બરાબર? આ મારો પથ થઈ ગયો. અચ્છા, આ મારો પથ થઈ ગયો. અહીંયા જો આ માઇનસ આ પ્લસ. તમને ખબર છે કે જ્યારે તમે બેટરી અહીંયાથી ચાલુ કરું, કેટલા ઘટક છે? 1 2 3. તો કિર્ચોફનો બીજો નિયમ આપણને શું કહે છે કે હરીફરીને પાછા આવો તો કુલ ઉર્જા 0 થઈ જશે. સિગ્મા V બરાબર 0, સિગ્મા ડેલ્ટા V બરાબર 0. અચ્છા, હવે નિયમ તમને ખબર છે કે તમે આ લખવાની જરૂર શું છે? ડાયરેક્ટ અપ્લાય કરી દો. હવે નિયમ શું છે પ્લસ માઇનસના? કે જો વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય તો તમારે પ્લસ લખવાનું, ઘટાડો થાય તો ઋણ. તો અહીંયા તમને ખબર છે કે તમને શોર્ટકટ મેં શીખવાડેલા છે કે તમે જો જતા હોય, બેટરીના કેસમાં તમારે પથ જોવાનું નથી, વિદ્યુત પ્રવાહ જોવાનું છે. તમે પહેલા નેગેટિવ હતા, હવે પોઝિટિવ. નેગેટિવથી પોઝિટિવ ગયા તો V કેવો આવશે? પોઝિટિવ આવશે. હવે તમે ગયા. યાદ રાખો ઇન્ડક્ટરમાં મેં તમને કીધેલું છે કે ઇન્ડક્ટરનું ધન છેડો અને ઋણ છેડો કેવી રીતે નક્કી કરાય? જે પ્રવાહ એન્ટર થાય એ ધન છેડો થાય, જે પ્રવાહ નીકળે એ ઋણ છેડો. આ યાદ રાખી લો. પ્રવાહ આમથી એન્ટર થાય, બેટરી જેવું નથી હોતું. આમાં બેટરી, કારણ આ તો ગૂંચળું છે, આમાં બેટરી જેવું નથી હોતું કે ધન અને ઋણ ધ્રુવ ફિક્સ હોય છે. યાદ રાખો, ઇન્ડક્ટરના કેસમાં વિદ્યુત પ્રવાહ એન્ટર થાય એ ધન છેડો, વિદ્યુત પ્રવાહ એક્ઝિટ થાય એ ઋણ છેડો. તો તમે ક્યાં જાઓ છો? આ કેસમાં બી, ઇન્ડક્ટરના કેસમાં બી તમારે પથ જોવાની જરૂર નથી. પહેલા તમે કેવા હતા? પોઝિટિવ. કરંટ અહીંયાથી એન્ટર થશે ને, આ વિદ્યુત પ્રવાહ, આ તો હજુ આ 4 એમ્પિયર, આ 5 એમ્પિયર છે, આ 1 એમ્પિયર છે, તો 4 એમ્પિયર હજુ બી આમ જશે ને. તો પ્રવાહ અહીંયાથી એન્ટર થાય છે, અહીંયાથી એક્ઝિટ થાય છે. તો તમે ધનમાં, આમાં બી પથ નથી જોવાનું. યાદ કરી લો, ઇન્ડક્ટરમાં બી પથ નથી. તમે ધનમાંથી ક્યાં ગયા? ઋણમાં. તો આ કેટલો આવશે? L di/dt. હા કે ના ભાઈ? આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? L di/dt. અચ્છા, પ્રવાહની દિશા અને પથની દિશા સમાન છે તો -IR is equal to 0. V1 plus V2 plus V3 is equal to 0 થઈ ગયું. V1 plus V2 plus V3 is equal to 0 થઈ ગયું. અચ્છા, મારે શું જોઈએ છે? પ્રવાહમાં વૃદ્ધિ કેવી રીતે થાય છે t બરાબર t સમયે, તે જાણવાનું છે મારે. તો અહીંયાથી જુઓ, V - IR થઈ જશે L di/dt. V - IR થઈ જશે L di/dt. અચ્છા, હવે અહીંયાથી તમે જુઓ કે આને હું એક કામ કરું, આ તમે આવી રીતે લખી શકો, dt ભાગ્યા L બરાબર DE V - IR. I વાળું પદ એક સાઈડ લાવી દીધું
પેલું પદ આ સાઈડ લાવી લીધું. અચ્છા, આને હું આવી રીતે લખી શકું 1/L dt ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ i di. v માઇનસ i di. અચ્છા અચ્છા, બંને બાજુ સંકલન લઈ લો, બંને બાજુ સંકલન લઈ લો. 1/L dt, પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? 0 થી i. t આ 0 થી t કરું તો 0 સમયે પ્રવાહ 0 હતો, t સમયે આપણે ધારેલું છે કે i હતો, તો 1/v માઇનસ ir di. 1/v માઇનસ ir di. અચ્છા, અહીંયા જો 1/L બહાર આવી જશે, બરાબર, 1/L બહાર આવી જશે, dt ખાલી કેટલું થઈ જશે? dt ઇઝ ઇક્વલ ટુ 0 થી i 1/v માઇનસ ir di. બરાબર, આનું સંકલન કેટલું થઈ જશે? 0 થી t નું સીધું લખી દઉં છું t ભાગ્યા l. આનું સંકલન શું થઈ જશે? ધ્યાન રાખો, આનું સંકલન, જો આની કોઈ ઘાત છે, આની કોઈ ઘાત નથી, તો તમને ખબર હોવી જોઈએ કે સંકલન 1/x dx શું થઈ જાય? ln x, યાદ છે કે નહીં? એટલે કે log x બેઝ e, એટલે કે 2.303 log x બેઝ 10. આ બધી વાતો તમને ખબર છે, બરાબર, આ બધી વાતો તમને ખબર છે. ટૂંકમાં ઇમ્પોર્ટન્ટ એ છે, હું એમ કહું છું કે 1/x dx કેટલું થઈ જશે? ln x. તો ઘાત આધાર ખૂણો ખબર છે તમને? ખબર છે. હવે આને તો કોઈ ઘાત છે નહીં, બરાબર, તો આ સીધું જો 1/x ની જોડે સરખાઈ દઉં, આને 1/x ની જોડે, તો આ થઈ જાય ln v માઇનસ ir. ln v માઇનસ ir. અચ્છા, બીજી વસ્તુ ધ્યાનથી જુઓ, બીજી વસ્તુ, હવે દાખલા તરીકે આની જગ્યા આવું હોત કે 1/ax dx, બરાબર, એ અચળાંક છે માની લો, તો આનું થઈ જતું ln x અને x નો સહગુણક છેદમાં, x નો સહગુણક છેદમાં. પણ અહીંયા જો x નો સહગુણક ભાગાકારમાં છે, તો એ છેદ ક્યાં જશે? x નો જે સહગુણક છે 1/ax છે ને, તો 1/x તો ln x થઈ ગયું, અને જે x નો સહગુણક છે માઇનસ એ નીચે આવશે. યાદ કરી લો. દાખલા તરીકે હું તમને આનું આખું સ્વરૂપ લખાઈ દઉં, એ તમે તૈયાર કરી લો, કારણ કે આપણે મેથ્સ નથી ભણતા, તો આપણે મેથ્સ વાળી ડિટેલમાં જવાની જરૂર નથી. દાખલા તરીકે 1/a માઇનસ bx dx, 1 માઇનસ આવું છે ને, 1/v માઇનસ ir, 1/a bx dx, તો આનું થઈ જશે a માઇનસ bx. ઘાત છે નહીં, આધારનું થઈ ગયું. હવે ખૂણો બી છે નહીં, પણ અચ્છા આ ઘાતનું થયું છે, બરાબર. x નો સહગુણક માઇનસ બી તમે છેદમાં મૂકી દો. x નો સહગુણક માઇનસ બી જે છે તે તમે છેદમાં મૂકી દો. અચ્છા, સમજાઈ ગયું તમને? તો આ થઈ જશે v ir અને છેદમાં i નો, di ની સાપેક્ષે, અહીંયા dx ની સાપેક્ષે થાય છે x નો સહગુણક, અહીંયા di ની સાપેક્ષે થાય છે, તો i નો સહગુણક માઇનસ r, નીચે આવશે 0 થી i. બરાબર, લખી નાખો આને. ચલો, આઈ હોપ તમે સમજી ગયા હશો. ના સમજ્યા હોય તો મનમાં વસાવી લો આ વાતને, ના સમજ્યા હોય તો મનમાં આ વાતને વસાવી લો. બરાબર, ચલો, અચળ પદ અહીંયા જવા દઉં, તો આ થઈ જશે RT/L. બરાબર, અચ્છા, ઇઝ ઇક્વલ ટુ ln v માઇનસ ir 0 થી i. લિમિટ કોની જગ્યાએ મૂકવાની છે? i ની જગ્યાએ મૂકવાની છે. તો એક વખત તમે i મૂકો, તો આ થઈ જશે v માઇનસ ir, અને આ થઈ જશે ln v. તો લોગ માઇનસમાં હોય તો તમને ખબર છે આવી રીતે લખાય, v માઇનસ ir ભાગ્યા v. log x માઇનસ log y બરાબર log x ભાગ્યા y. તમને ખબર છે કે નહીં? log x માઇનસ log y બરાબર log x ભાગ્યા y તમે લખી શકો. અચ્છા,
तो आ थई गयु माइनस RT भाग्या L। फ्रेम जोई लईए केटली बाकी छे, एकाद लखाशे हजी। हवे ln आ साइड आवे तो e⁻² वाळुं पद थई जशे, याद राखी लो। आ जो v माइनस IR भाग्या v, अहींया हूँ ln लखी राखुं छुं, आ छे RT भाग्या L। शुं छे? RT भाग्या L। हवे अहींयाथी आ वस्तु काढी नाखुं छुं। आई होप तमे समझी गया हशो। ln पेली बाजू जाए, ln जी छे ते पेली बाजू जशे तो e⁻² वाळुं पद थई जशे। तो v माइनस IR भाग्या माइनस RT भाग्या L। अमुक वखते आने आवी रीते भी लखे छे, बंनेनो सेम मतलब छे, बंनेनो सेम मतलब छे। एक्सपोनेंशियल माइनस RT बाय L, एक्सपोनेंशियल माइनस RT बाय L। अच्छा, अहींयाथी जो आ केटलुं थई जशे हवे, वन माइनस IR भाग्या v e⁻² माइनस RT भाग्या L। हाँ, तो IR भाग्या v थई जशे वन माइनस, ई अहींया जवा दो, IR भाग्या v पेली साइड जवा दो, वन माइनस e⁻² माइनस RT भाग्या L। तो I इज इक्वल टू थई जशे v भाग्या R, वन माइनस ERT भाग्या L। अहींयाथी जो v भाग्या R शुं छे? महत्तम करंट। तमने खबर छे कोई समीकरण जो समय उपर आधारित होय, एटले के साइन कोस भी समय आधारित छे ने, ई भी समय आधारित छे अहींया। तो जो कोई समीकरण समय आधारित होय तो ए समीकरणना आगळनो भाग आपेल राशिनो महत्तम भाग होय छे। IM वन माइनस RT भाग्या આવી રીતે એનો વિકાસ થશે। આવી રીતે ટી ઉપર આવી રીતે આધાર રાખે છે, ટી રીતે આવી રીતે સમીકરણ જે છે એ ધીરે ધીરે વધશે। IM वन माइनस RT भाग्या L। अच्छा, હવે તમને અહીંયા એક બીજી માહિતી આપું કે આ ઉપર માઇનસ RT ભાગ્યા L છે ને, હવે યાદ રાખો ઘાતને क्यारे परिमाण होय नहीं, नहीं तो समीकरण खोटू पड़े। हवे आ समीकरण आपणे तारवेलुं छे, आपणे खबर छे साचुं छे, एनो मतलब RT भाग्या L ने परिमाण होवुं जोईए नहीं। तो अहींया जो हूँ लखूं RT भाग्या L बराबर, टी सेमा छे? सेकंड में, तो छेदमां भी सेकंड आवुं जोईए। टी सेकंड में छे तो छेदमां भी सेकंड आवुं जोईए। एनो मतलब एम थयो के L भाग्या R नो एकम समयનું એકમ હોવું જોઈએ। L ભાગ્યા R નું એકમ શું હોવું જોઈએ? સમયનું એકમ હોવો જોઈએ। બરાબર, L ભાગ્યા R નું એકમ જે છે તે સમયનું એકમ હોવો જોઈએ। તો યાદ રાખો આ સમીકરણને હું લખી દઉં RT भाग्या L અને L भाग्या R ने हूँ कही दઉં टाउ। टाउ शू है? इंडक्टिव टाइम कॉन्स्टंट, इंडक्टिव समय अचळांक। तो आने हूँ लखी सकूं T भाग्या टाउ, समय भाग्या समय, समय भाग्या समय। तो आ समीकरण हवे लखाई गयुं IM वन माइनस T भाग्या टाउ। बराबर, तो आवी रीते समय जे छे ए धीरे 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 वधतो जशे। अच्छा, टाउनी व्याख्या जो कि टाउनी व्याख्या शुं छे? जो टी बराबर टाउ समय समीकरण थई जाए I इज इक्वल टू IM वन माइनस टाउ भाग्या टाउ। हाँ के ना? अच्छा, तो आ थई जाए वन माइनस e⁻² -1। तो आ थई जाए IM
1/E। अच्छा, ई जे છે એનું મૂલ્ય છે 2.71, તો 1/E તમે કરશો તો આ થઈ જશે 0.37, બરાબર। તો આ થઈ જશે I બરાબર IM 1 માઇનસ 0.37, તો I બરાબર થઈ જશે બરાબર। તો અહીંયાથી જો ટાઉની વ્યાખ્યા શું મળી જશે તમને, અહીંયાથી ટાઉની વ્યાખ્યા શું મળી જશે કે એવો સમય કે જ્યારે LR પરિપથ માં પ્રવાહ વધીને મહત્તમ પ્રવાહના 67% થાય, પ્રવાહ વધતો ગયો, જ્યારે પ્રવાહ 67% પહોંચ્યો ત્યારે તે સમયગાળાને ઇન્ડક્ટિવ ટાઈમ કોન્સ્ટન્ટ કહે છે। ઇન્ડક્ટિવ સમય અચળાંક કહે છે, ઇન્ડક્ટિવ સમય અચળાંક કહે છે। અચ્છા, હવે જો આનો ગ્રાફ કેવો આવશે, હવે જુઓ આનો ગ્રાફ કેવો આવશે। સમીકરણ શું હતું, ગોખવાની જરૂર નથી તમારે, દાખલાઓના રિલેટેડ પૂછાશે, ગોખવાની જરૂર નથી, સમજાઈ દઉં છું તમને। બે પરિસ્થિતિ તમને આવડે છે, L ભાગ્યા R, બરાબર। આ સમીકરણ છે, આનો ગ્રાફ આવો આવશે। જો એક્સપોનેન્શિયલ ફંક્શન છે ને, I વિરુદ્ધ સમયનો જે ગ્રાફ છે એ શરૂઆતમાં એક્સપોનેન્શિયલી વધશે, બહુ ફાસ્ટ વધશે, અને પછી ધીરે 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 અચળ થઈ જશે, બરાબર। આ કયો સમય છે, T બરાબર અનંત સમય છે। અચ્છા, અહીંયા કોઈ પોઈન્ટ હશે, આ હશે 0.67 મહત્તમ, આ મહત્તમ પ્રવાહ છે, બરાબર। આ કયો પ્રવાહ છે, મહત્તમ, 0.67 IM, એટલે કે મહત્તમ પ્રવાહના 67% થયું કે નહીં, તો એ સમયગાળો કયો હશે, તમારો ટાઉ હશે। તો આનો ગ્રાફ યાદ રાખો કે આ પ્રમાણે LR સર્કિટનો ગ્રાફ આવશે। અહીંયા જોઈને બી તમને ખબર પડે ને કે 1 માઇનસ e⁻rt/L એટલે એક્સપોનેન્શિયલી ચાલે છે, આમ ખાલી E હોત તો આમ આવતો, આ છે તો આમ આવશે, બરાબર, માઇનસ છે ને એટલા માટે। ચલો આગળ વધીએ। તો તમને બે અવસ્થાઓ LR સર્કિટમાં શીખવાડી, તમને બે અવસ્થાઓ LR સર્કિટમાં શીખવાડી, કઈ બે અવસ્થાઓ છે એ જોઈ લઈએ, બરાબર। જો તમારી સર્કિટ, મૂળ સર્કિટ કેવી હતી, આ તમને સર્કિટ આપેલી છે, અહીંયા એક સ્વિચ છે, એક પ્રારંભિક અવસ્થા, કઈ છે, એક પ્રારંભિક અવસ્થા, બરાબર। જ્યારે t બરાબર 0 તો I બરાબર 0, કોઈ પ્રવાહનું વહન થતું નથી, એનો મતલબ એમ થઈ ગયો કે અહીંયા જે ઇન્ડક્ટર છે એ બ્રેકડાઉન મોડમાં છે, બરાબર। t બરાબર 0 એ I બરાબર કેટલું છે, 0 છે, એનો મતલબ અહીંયા સ્વિચ તમે પાડી બી દેશો તરત તો અહીંયા કોઈ પ્રવાહનું તાત્કાલિક વહન, માની લો આ સ્વિચ મેં પાડી દીધી, આ સ્વિચ મેં પાડી દીધી, જસ્ટ t બરાબર 0 સમય સ્વિચ ઓન કર્યું, તો અહીંયા તમને પ્રવાહ મળશે નહીં, તાત્કાલિક કોઈ પ્રવાહ મળશે નહીં, કારણ કે ઇન્ડક્ટર એનો વિરોધ કરશે, ભયંકર વિરોધ કરશે શરૂઆતમાં, તો શરૂઆતમાં આ પરિસ્થિતિ છે, બરાબર। બે, અંતિમ અવસ્થા, જેને સંતુલિત અવસ્થા પણ કહે છે અથવા સ્થાયી અવસ્થા કહે છે। સ્થાયી અવસ્થા ક્યારે આવે છે, જ્યારે પ્રવાહ મહત્તમ થાય છે, t બરાબર અનંત સમયે પ્રવાહ મહત્તમ થાય છે, અને મહત્તમ પ્રવાહનો મતલબ શું છે, મહત્તમ પ્રવાહનો મતલબ શું છે, ઇન્ડક્ટર જે છે એને નીકાળી દો તમે, મતલબ ઇન્ડક્ટર કશું કામનું જ નહીં, પ્રવાહ મહત્તમ થઈ ગયો, અહીંયા કોઈ ફેરફારનો વિરોધ થશે નહીં, તો અહીંયા સર્કિટ તમારી કેવી થઈ જશે, અહીંયા સર્કિટ તમારી આવી થઈ જશે,
બસ પતી ગયું. આ કાઢી નાખો એટલે દાખલો ગણતી વખત કાઢી નાખો, કારણ કે એમ બી આમાં હવે પ્રવાહ મહત્તમ થઈ ગયો, તો આનું આ કોઈ વિરોધ કરશે નહીં, એટલે આની જરૂર છે નહીં, એ કાઢી નાખો. પ્રવાહ મહત્તમ થઈ ગયું છે, મહત્તમ થઈ ગયું એટલે ઇન્ડક્ટર એનો વિરોધ કરશે નહીં. અચ્છા, ચલો આગળ વધીએ હવે. અને વચગાળાની સ્થિતિમાં તો આખીમાં ડેરિવેશન કરાવી દીધું છે, ટી બરાબર ટી સમયે. તો ચાલો અહીંયા જુઓ હવે શું થશે. ચાલો દાખલો એક ગણીએ. બરાબર, એક દાખલો ગણી લઈએ. શું કે છે કે 10 વોલ્ટની બેટરી છે. બરાબર, અહીંયા 2 ઓહ્મ છે, ચાલો, અને અહીંયા ઇન્ડક્ટર છે. બરાબર, 2 હેનરીનો કેટલું છે? અહીંયા એલ બરાબર 2 હેનરી છે, આ 3 ઓહ્મ છે, 6 ઓહ્મ છે, 6 ઓહ્મ છે, અને આ 3 ઓહ્મ છે. બરાબર, હેનરી એકમ ખબર છે ને તમને? ઇન્ડક્ટરનો એકમ શું છે? હેનરી એકમ છે. તો આપણને કહે છે કે એ પ્રારંભિક સમયે પરિપથમાંથી પ્રવાહ શોધો. અહીંયા હું એક સ્વિચ આપી દઉં, ગમે ત્યાં સ્વિચ આપી દઉં, શોધો. 2. બરાબર, સ્થાયી અવસ્થામાં પ્રવાહ શોધો. 2 વાતો આપણને કીધી. એક કીધું કે પ્રારંભિક સમયે પ્રવાહ શોધો, બીજું સ્થાયી અવસ્થામાં શોધો. ફરીથી હું તમને રિવિઝન કરાવી દઉં, કે તમારી સર્કિટ કેવી હતી. જો આવી હતી કે નહીં? આર એલ વી. અચ્છા, ટી બરાબર 0 સમયે જસ્ટ સ્વિચ ચાલુ કરી તો આઈ કેટલું રહે છે? 0. તો આ પહેલી કન્ડિશનમાં શું છે? ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય આને. અહીંયાથી પ્રવાહનું વહન થતું નથી, તો આ કેવું થઈ જાય? આવું થઈ જાય. ટી બરાબર 0 સમયે ઇન્ડક્ટરને ઓપન કરી નાખો. ઇન્ડક્ટરને શું કરો? ઓપન કરી નાખો, અથવા ઇન્ડક્ટરને કાઢી નાખો, કારણ કે પ્રવાહનું વહન એ થવા દેતું નથી, અથવા આવું કરી નાખો, સર્કિટ બ્રેક કરી નાખો. બરાબર. અચ્છા, બીજા કિસ્સામાં શું થશે? ટી બરાબર અનંત. આ તો સ્થાયી અવસ્થા છે, ટી બરાબર અનંત. આ કેસમાં આઈ મેક્સ થઈ જાય છે, પ્રવાહ મહત્તમ થઈ જાય છે. અચ્છા, લાઇટ હેઝ ગોન. અચ્છા, તાત્કાલિક લાઇટ પાછી બી આવી ગઈ છે આપણી જોડે, મારા ખિસ્સામાં પડી છે. અચ્છા, ટી બરાબર અનંત સમયે સ્થાયી અવસ્થા છે, આઈ મહત્તમ થાય છે. આઈ મહત્તમ થાય છે તો આ કાઢીને સર્કિટ સીધી કરી નાખો, કારણ કે હવે ઇન્ડક્ટરનો કોઈ રોલ નથી. તો જુઓ, પ્રારંભિક અવસ્થામાં ટી બરાબર 0 સમયે મારી સર્કિટ આવી થઈ જશે. ધ્યાનથી જોજો. ઇન્ડક્ટર કાઢી નાખો, ઓપન સર્કિટ થઈ ગઈ. બરાબર, શું થઈ ગયું? ઓપન. 6 ઓહ્મ, 2 ઓહ્મ, 3 ઓહ્મ. યાદ રાખી લો. આપ જુઓ, હું એટલા માટે કહું છું, યાદ આવે છે કેપેસિટરમાં બી દાખલાઓ તો આ જ પૂછાય છે. પેલું ઈ રેસ ટુ વાળા એ દાખલાઓ નથી પૂછાતા. એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે કે ગ્રોથ કેવી રીતે થાય છે. કે નાનો અંદરથી એમસીક્યુ ગણતરી તમને નહીં પૂછે, નાનો અંદરથી કોઈ એમસીક્યુ પૂછી લેશે, કદાચ પૂછાય તો. બરાબર, હવે ઓપન એટલે અહીંયાથી તો પ્રવાહનું વહન થવાનું નથી, તો આખો ભાગ કાઢી નાખું. અહીંયાથી પ્રવાહનું વહન થવાનું નથી. મારું જે પ્રવાહનું વહન થવાનું છે એ તો આમ થવાનું છે, અહીંયા જશે જ નહીં પ્રવાહ, અહીંયા પ્રવાહ જશે નહીં. તો આ સર્કિટ આવી થઈ જશે. હવે બરાબર, આ 10 વોલ્ટ 2 3, તો કેટલું થઈ જશે? આર ઇક્વિવેલન્ટ 5 ઓહ્મ, વી બરાબર 10 વોલ્ટ, તો આઈ બરાબર
કેટલું થઈ જશે? 2 એમ્પિયર. કેટલું થઈ જશે? 2 એમ્પિયર. બરાબર. ટી પેલો માત્ર આર હતું ને, તો જેવી તમે સ્વિચ પાડશો આ વહન ચાલુ થઈ જશે. અહીંયા તમે ટી બરાબર 0 સમય જેવી સ્વિચ પાડશો, પ્રવાહ અહીંયાથી વહેશે નહીં ઇન્ડક્ટરમાંથી. ઇન્ડક્ટર એનો વિરોધ કરે છે. બરાબર, ભયંકર વિરોધ કરે છે. તો એક તો આ જવાબ થઈ ગયો. અચ્છા, ટી બરાબર અનંત સમય શું થશે? ટી બરાબર અનંત સમયે આઈ જે છે એ આઈ મેક્સ એટલે કે મહત્તમ પહોંચી જશે. મહત્તમ એટલે અચળ થઈ ગયું. મહત્તમ અચળ, અને અચળ થઈ જાય તો ઇન્ડક્ટરનો રોલ જ કશું નથી. ઇન્ડક્ટર તો શું કરતું હતું? આત્મપ્રેરકત્વ. જો ફ્લક્સમાં ફેરફાર થાય તો અહીંયા તો અનંત સમય પ્રવાહ અચળ થઈ ગયો. સ્થાયી અવસ્થા છે. કઈ અવસ્થા છે? સ્થાયી અવસ્થા છે. ઓછા, તો એનો મતલબ આ શોર્ટ સર્કિટ થઈ જશે. મતલબ પ્રવાહ સીધો નીકળી જશે. ઇન્ડક્ટરનો આમાં કોઈ રોલ છે નહીં. આવી સર્કિટ થઈ જશે. નીકાળી દો ઇન્ડક્ટર, નીકાળીને સીધો તાર લગાવી દીધો મેં. કારણ કે ટી બરાબર જ્યારે પ્રવાહ મેક્સિમમ થઈ ગયો તો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર નહીં થાય. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર નહીં થાય તો ફ્લક્સ નહીં બદલાય. ફ્લક્સ નહીં બદલાય તો પ્રવાહમાં ફેરફાર નહીં થાય. બરાબર. ઈએમએફ નહીં રચાય. ઈએમએફ નહીં રચાય તો પ્રેરિત પ્રવાહ નહીં રચાય. પ્રેરિત પ્રવાહ નહીં રચાય તો જે પ્રવાહ આવે છે એ જશે. બરાબર. 10 વોલ્ટ, 2 ઓહ્મ, 3 ઓહ્મ, 6 ઓહ્મ. આ બંને કેવા છે? પેરેલલ છે. તો આ બંનેનું આર ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે? R1 R2 18 9 2 ઓહ્મ થઈ જશે. 2 ઓહ્મ થઈ જશે. બરાબર. તો હવે સર્કિટ કેવી થઈ જશે? 2 ઓહ્મ અને આ બી કેટલો આવ્યો? 2 ઓહ્મ. હવે આર ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે? 4 ઓહ્મ. તો I બરાબર V ભાગ્યા R, તો 10 ભાગ્યા 4 કેટલું થઈ જશે? 2.5 એમ્પિયર. 2.5 એમ્પિયર. બરાબર. સમજી લો, આને નોંધી લો, મગજમાં બેસાડી લો કેવી રીતે. આ જ મેથડ છે, બીજી કોઈ મેથડ છે જ નહીં. સેમ તમે સીઆર સર્કિટ પ્લીઝ રિપીટ કરી નાખો. જોઈ લો, તમારે પાકું થઈ જશે. જોવું નહીં પડે ફરીથી. એક વખત સીઆર, આ બંને એલઆર સીઆર પાકું થઈ જશે તમારું. પ્લીઝ. બરાબર, એટલું કરી લેજો. હવે આપણે ક્ષય જોઈએ. ચાલો, હવે આપણે જોઈએ ક્ષય. એટલે કે વિદ્યુત પ્રવાહમાં એલઆર સર્કિટમાં ક્ષય. તો આ તમારી સર્કિટ છે. અવરોધ ના મૂકો તો બી ચાલે. ઇન્ડક્ટરનું પોતાનું કંઈ અવરોધ હોય છે, આર એલ વી, અને અહીંયા મેં એક સ્વિચ મૂકી દીધી. અચ્છા, તમે બે પરિસ્થિતિ તો વાકેફ થઈ ગયા છો. I બરાબર ટી બરાબર 0, તો I બરાબર C. સ્વિચ ચાલુ કરતાની સાથે તમે સ્વિચ પાડી દો તો ટી બરાબર અનંત સમયે I મેક્સિમમ પહોંચી જશે. બંને પરિસ્થિતિમાં સર્કિટ તમને ખબર છે. આ પરિસ્થિતિમાં સર્કિટ આવી થઈ જશે, એટલે પ્રવાહનું વહન થશે. આ પરિસ્થિતિમાં સર્કિટ આવી થઈ જશે. અને નંબર 3, ટી બરાબર ટી સમયે I બરાબર થઈ જશે Im 1 - T/τ. આમાં તો સર્કિટ જેવી છે એવી ને એવી જ રહેશે, કારણ કે ફેરફાર થાય છે. આમાં સર્કિટ કેવી રહેશે? એવી ને એવી રહેશે. અચ્છા, હવે હું તમને એમ કહું છું કે પ્રવાહ તો મહત્તમ થઈ ગયો. અચ્છા, હવે હું તમને એમ કહું છું કે જો હું સ્વિચ ઓપન કરી નાખું, નંબર 4, સ્વિચ ઓપન કરી નાખું. અચ્છા, ચલો ફરીથી આ પરિસ્થિતિ તમે સમજી ગયા છો. હવે આ ત્રીજી પરિસ્થિતિ પછી આપણે નવી પરિસ્થિતિ જોવાના છીએ. એ એક ક્ષય આવશે ત્યાં. અચ્છા, ફરીથી હું તમને સમજાવું. ચલો અહીંયા જો, માની લો કે તમારા જોડે આ સર્કિટ છે, માત્ર ઓનલી આર સર્કિટ, VR. બરાબર. અહીંયા બે જ પરિસ્થિતિ છે.
અહીંયા બે જ પરિસ્થિતિ છે. ટી બરાબર 0, સ્વિચ ઓપન કન્ડિશનમાં છે, I બરાબર 0, ટી બરાબર અનંત, I બરાબર IM. અચ્છા, ફરીથી ટી બરાબર કોઈ સમય, દાખલા તરીકે હું જ્યારે હું સ્વિચ પાછી ઓપન કરું તો આ સ્વિચ ઓન કન્ડિશન છે, સ્વિચ ક્લોઝ કન્ડિશન, બંધ કરી સ્વિચ ઓપન તો I બરાબર 0, સ્વિચ ક્લોઝ તો I બરાબર IM. સ્વિચ ઓપન I બરાબર 0, સ્વિચ ક્લોઝ I બરાબર મહત્તમ. બે જ પરિસ્થિતિ છે, બીજી કોઈ પરિસ્થિતિ છે નહીં. અચ્છા, હવે તમે જુઓ અહીંયા, હવે તમારી સર્કિટમાં જ્યારે ઇન્ડક્ટર હોય ત્યારે શું થાય છે? જ્યારે તમારી સર્કિટમાં ઇન્ડક્ટર હોય ત્યારે શું થાય છે એ જુઓ. હવે બરાબર, અહીંયા જુઓ, પ્લીઝ CR સર્કિટ જોઈ લેજો ભાઈ. RL, માની લો કે શરૂઆતમાં ટી બરાબર કોઈ સમયે I મહત્તમ છે. માની લો ટી બરાબર કોઈ સમયે લખું, નહીં 0 નથી લખવું, કારણ કે 0 માટે તમે ટેવાયેલા છો. ટી બરાબર કોઈ સમયે I મહત્તમ છે. બરાબર, આનું તો કશું કામ છે નહીં. હવે મેં ફટકથી શું કર્યું, ટી બરાબર ટી સમયે સ્વિચ ઓપન કરી નાખી. સ્વિચ શું કરી નાખી? ઓપન કરી નાખી. જે I જતો હતો અચાનકથી એ I માં ઘટાડો થશે, અચાનકથી જ ઘટાડો થશે. તો પેલામાં તો 0 થઈ જતું હતું, પણ અહીંયા ઇન્ડક્ટર ફેરફારનો વિરોધ કરશે. ઇન્ડક્ટર શું કરે છે? ફેરફારનો વિરોધ કરે છે. અહીંયા પ્રવાહ ઘટ્યો તો ઇન્ડક્ટર શું કરશે? પ્રવાહ ઘટ્યો, ઇન્ડક્ટર પ્રવાહ આપશે. ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો, ચુંબકીય ક્ષેત્રમાં વધારો કરશે. ફ્લક્સમાં ઘટાડો, ઇન્ડક્ટર ફ્લક્સમાં વધારો કરશે. વિદ્યુત પ્રવાહમાં ઘટાડો થયો, I જતો તો ઘટાડો થયો, તો અચાનક ઇન્ડક્ટર કહેશે લે મારી જોડે છે આપી દઉં, તો ઇન્ડક્ટર એને મદદ કરી દેશે. તો ફટેકથી 0. માત્ર R સર્કિટમાં શું થતું હતું? જેવું તમે સ્વિચ ઓપન કરો કરંટ 0. અહીંયા એવું નહીં થાય. પેલું કે ના હું કરંટ 0 થવા દઈશ નહીં. પણ અહીંયા આ સમજવા માટે સર્કિટ આપણે પૂર્ણ જોશે, કારણ કે અહીંયા કરંટ એને વધારે તો ખરા, પણ આગળ જઈને પાછું અટકી જશે, કારણ કે સ્વિચ શું છે? ઓપન છે. તો એના માટે હું શું કરું? એના માટે અહીંયા એક વાયર જોડી દઉં અને અહીંયા એક સ્વિચ મૂકી દઉં. બરાબર, તો I મહત્તમ થાય પછી આને સ્વિચ S1 કહી દઉં, આને S2 કહી દઉં. સ્વિચ S1 ને ઓપન કરો અને તેની સાથે જ S2 ને ક્લોઝ કરો. હવે અહીંયાથી તો પ્રવાહનું વહન થવાનું નથી, કારણ કે આ સ્વિચ ઓપન જ થઈ ગઈ છે. તો અને આને આપણે ક્લોઝ કરી, તો હવે સર્કિટ કેટલી વધી મારી? હવે સર્કિટ આટલી જ વધી છે ભાઈ. મેં સ્વિચ ઓપન કરી નાખી તો અહીંયાથી તો પ્રવાહ વહેવાનું છે નહીં, પણ જેવી મેં S1 ને બંધ કર્યું અને S2 ને ઓપન કરી, પ્રવાહમાં જે ઘટાડો થયો તો એ આને વધારી દેશે. અને માની લો T બરાબર T સમયે પરિપથમાંથી I જેટલું પ્રવાહનું વહન થાય છે. પરિપથમાં I જેટલા પ્રવાહનું વહન થાય છે. અચ્છા, અહીંયા બી તમે પરિસ્થિતિ સમજો. ધીરે ધીરે અનંત સમયે પ્રવાહ 0 થશે. હું T બરાબર T સમયની વાત કરું છું, કારણ કે હવે એના જોડે વધારાની ઉર્જા નથી. આ તો વિરોધ કરીને કેટલો આપશે? આપીને ધીરે ધીરે ઘટાડો થશે, વધારશે, ઘટાડો થશે, વધારશે. એટલી બધી તાકાત થોડી છે કે વધારી જ દેશે, કારણ કે આના જોડે પોતાની કોઈ ઉર્જા નથી. તો ચુંબકીય ક્ષેત્રના ફેરફારમાંથી મફતમાં થોડી ઉર્જા મેળવી લે છે. તો અહીંયા પ્રવાહ થોડો ઘણો વધારશે. સમજી લો ફરીથી પરિસ્થિતિને કે શરૂઆતમાં S1 જે છે તે ક્લોઝ છે. બરાબર, પ્રવાહ મહત્તમ થયા પછી મેં શું કરી દીધું? શરૂઆતમાં આ નતું, ખુલ્લું હતું. IM મહત્તમ S1 ને ઓપન કરો અને S2 ને ક્લોઝ કરી. અહીંયાથી તો પ્રવાહ એટલે મેં એને કાઢી જ નાખ્યું. આટલું જેવો પ્રવાહ ઘટ્યો, આ પ્રવાહ વધારી દેશે.
એટલે ધીરે 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 પ્રવાહ ઘટશે, અચાનકથી નહીં ઘટે. માત્ર આર સર્કિટમાં અચાનકથી ઘટી જતું હતું. અહીંયા કેવીએલ લગાવો, શું થઈ જશે? અહીંયા કરંટ એન્ટર થાય છે, આ પ્લસ આ માઇનસ. મારું પદ હું આવું રાખું છું. આ વખતે મારું પદ જે છે એ વિષમ ઘડીમાં રાખું છું. અહીંયાથી પ્રવાહ એન્ટર થયો, પહેલા પોઝિટિવ હતો, નેગેટિવ. તમારે ઇન્ડક્ટર અને બેટરીના કેસમાં પથ જોવાની જરૂર નથી. કરંટ એન્ટર થયો તે પોઝિટિવ છે, એક્ઝિટ થયો તે નેગેટિવ છે. તો પોઝિટિવથી નેગેટિવ તમે ઘટ્યા તો LdI/dt. અવરોધના કિસ્સામાં તમારી દિશા અને પ્રવાહની દિશા સમાન છે, તો -IR ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ જશે -IR ઇઝ ઇક્વલ ટુ LdI/dt. અચ્છા, શું થશે હવે? અહીંયાથી જુઓ, અહીંયાથી હું લખી નાખું કે dt R/L ઇઝ ઇક્વલ ટુ DI/I. બરાબર? તો -R/L બંને સાઈડ સંકલન લઈ લો, અચળ પદો બહાર લીધા મેં ડાયરેક્ટ હવે, અને આ લખું 1/IDI. 0 થી t સમયગાળો, પ્રવાહ કેટલો હતો? t થી 0 થઈ જશે પ્રવાહ, નહીં? પ્રવાહ કેટલો થઈ જશે? t બરાબર 0 સમય મહત્તમ હતો. જોઈ લો કશું ભૂલ ના થતી હોય આપણાથી. મહત્તમ હતો ત્યાંથી I થયો. બરાબર બરાબર. 0 સમય કેટલો હતો? મહત્તમ હતો, I મેક્સ હતો, અને ત્યાંથી હવે કેટલું થયું છે? I થયું છે. 0 સમય આપણે કીધું ને, પહેલા કેટલો હતો? પ્રવાહ મહત્તમ હતો. એ t બરાબર 0 સમય, સમય તો નિરપેક્ષ છે ને, હું એને સમય 0 લઈ લઉં તો ચોક્કસ t બરાબર t સમયની પરિસ્થિતિ છે. t બરાબર t સમય તમારે આ કરવાનું છે. તો 1/IDI થઈ ગયું. તો -R/L, આ તો t થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ આ શું થઈ જશે? ln I Im થી I. તો ln I minus ln I. તો ln I/Im minus R/L t minus R/L t. બરાબર. હવે શું થશે? અહીંયાથી જો, હવે તો મેથેમેટિક્સ તમે ln ને ત્યાં જવા દો, તો એ પદ શું લખાશે? I/Im e⁻RT/L, અથવા તો અમુક વખત આવી રીતે લખેલું હશે RT/L. તો I બરાબર Im e⁻RT/L. તમને L/R ખબર છે, શું થઈ જશે? ટાઉ. તો અહીંયાથી આ થઈ જશે I બરાબર Im e⁻T/ટાઉ. કારણ કે ઘાતને કોઈ પરિમાણ હોય નહીં. તો ક્ષય વખતે જો t બરાબર હું ટાઉ લઈ લઉં તો I બરાબર Im e⁻1, ટાઉ કેન્સલ થઈ જશે. તો Im/E. તો આ થઈ ગયું પોઈન્ટ. તો એવો સમય કે જ્યારે ક્ષય વખતે પ્રવાહ ઘટીને મહત્તમ પ્રવાહનો 37% થાય તે સમય. વધતી વખતે 67% થાય, ઘટતી વખતે 37% થાય, તે સમયને ઇન્ડક્ટિવ સમય અચળાંક કહે છે. ઇન્ડક્ટિવ સમય અચળાંક કહે છે. ગ્રાફ જોઈ લો આનો. આનો ગ્રાફ જોઈ લઈએ. બરાબર. અક્ષય થાય છે ને, તો સમય જે છે એ I વિરુદ્ધ t નો. સમય જે છે એ મહત્તમ હતો t બરાબર 0 સમય, અને ત્યાંથી એ ઘટતો જાય છે. કોઈ ચોક્કસ સમયે 0.37 Im થાય મહત્તમ. આ મહત્તમ વેલ્યુ છે.
0.37 મહત્તમના એ ટાઈમ કયો હશે? ટાઉ હશે. બંને સમય સેમ છે. વૃદ્ધિ વખતે 0.67% મહત્તમના થાય એ ઇન્ડક્ટિવ સમય અચળાંક છે, અને ક્ષય વખતે મહત્તમ પ્રવાહના 0.37% થાય એ તમારો ઇન્ડક્ટિવ સમય અચળાંક છે. તો અહીંયા આત્મપ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વની સાથે IR LR સર્કિટ ના રિલેટેડ ભારે વસ્તુઓ પતાવી દીધી છે. કોઈ ભારે તો મને નથી લાગતું આમાં કશું. હા, સમય પર યાદ આવવું જોઈએ, અને યાદ ક્યારે આવશે? રિવિઝન કરશો ત્યારે. દાખલા તરીકે હું તમને CR સર્કિટ કહું, કેપેસિટર અને અવરોધની સર્કિટ, તો તમને હાલ યાદ નહીં હોય, પણ પ્લીઝ ગો બેક ટુ યોર વિડીયો ઓર ગો બેક ટુ યોર પેજ. તમે જે લખેલું હશે ને, નોટ્સ બનાવવાનું વારંવાર આપણે શરૂઆતમાં કહીએ છીએ કે નોટબુક અને પેન લઈને બેસી જાઓ. એ મજાકમાં તો નથી કહેતા, મજાકમાં થોડી કહીએ છીએ. તો એને થોડું જોઈ લો ફેરવીને કે શું હતું ત્યાં. બસ આ જોશો, એ જોશો, યાદ થઈ જશે લાંબા સમય સુધી. ફરી તમે 15-20 દિવસ પછી એક વખત રિવિઝનમાં આને લઈ લેજો તો તમને કોન્ફિડન્સ આવશે. ભારે ટોપિક ભારે છે નહીં, પણ લોકોને લાગે છે એવું, તો તમને કોન્ફિડન્સ આવશે. બરાબર? તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, અન્યોન્ય પ્રેરકત્વ. ફ્રીમાં ઉર્જા મેળવીશું, એમાં આપણે ફ્રીમાં ઉર્જા મેળવીશું. બરાબર? તો ચલો, લાઇકનું બટન જરા સાઈડમાં, અને એડ મને ખબર છે ચાલુ થઈ ગઈ છે, નહોતી કરવી તો બી ચાલુ થઈ ગઈ છે. બરાબર? પણ હું શું કહું છું કે જો તમને એડ વધારે લાગતી હોય તો પ્લીઝ કમેન્ટમાં લખો, તો હું એડ ઘટાડી દઈશ એમાં. હાલ મને ખબર નથી કેટલી આવે છે, કેટલી નહીં, કેટલા લોકો જોવે છે, કેટલા લોકો નહીં. તો પહેલાં તો ફૂલ એડ જોવો, પણ જો વધારે પડતી હોય તો હું તમને કહું છું કે તમે કમેન્ટમાં નાખો, તો હું એડ અડધી કરી દઈશ. તમે કહેશો તો, તમને જો જોવામાં તકલીફ પડતી હોય તો તમે કહેશો તો કાઢી બી નાખીશું એડને. કોઈ એવું આપણો આ ચેનલનો મતલબ પૈસા કમાવાનો, મોનેટાઇઝેશનનો નથી. તમે કહેતા હશો તો એડને કાઢી નાખીશું, તમે કહેશો તો અડધી કરી નાખીશું. બરાબર? તો પ્લીઝ કમેન્ટમાં નાખો જે બી છે, અને લાઈક કરતા રહો. I hope you enjoyed this lecture. We'll see you again in next lecture. Until that, stay safe, stay home, and all the very best. મળતા રહેજો.